માહી રેડી થઈ ગઈ છે અને એને બ્લેક કલરની થીમ છે એના ડાન્સના આ ક્લોથ છે અને આ રીતે એને આખી થીમ હતી. હેર પણ આ રીતે જ કરવાના હતા. તો તમે જોઈ. તો ફાઇનલી હવે રેડી થઈ અને માહીના એન્યુઅલ ફંક્શનમાં આજે જઈએ છીએ. માહી મહેંદી બી મૂકી છે. એના એન્યુઅલ ફંક્શનના ક્લોથ્સ એને પહેરી લીધા છે અને માહી રેડી થઈ ગઈ છે. એકદમ ક્યુટ લાગે છે. તો તમે અમારો ફૂલ વિડીયો યુટ્યુબમાં આવી જશે એન્યુઅલ ફંક્શનમાં, તો તમે જોઈ લેજો ફૂલ વિડીયો. ઓકે, બાય બાય. અમે ઇયરિંગ્સ આજે હું મારા એન્યુઅલ ફંક્શનમાં જઉં છું કેમ કે કાર્યક્રમમાં તો એ મારા ભાઈનું હતું કેમ કે કાલે તો બહુ મજા આવી હતી. એ છે ને લાઇટિંગવાળા કપડાં પહેર્યા હતા. તમે એટલો વિડીયો જોયો હતો, જોઈ લેજો મારા વાલા. પછી ખબર આમ કરતો તો એ જોઈ લેજો મારા વાલા. પછી છે ને આજે હું મારો ડાન્સ કરી એ જોજો મારા વાલા. હવે માહીને અમે ઉતારી દીધી છે સ્કૂલે મૂકેવી છું એના મેમ પાસે, કારણ કે એને મેડમ પાસે મૂકવાની હતી. અને હું ને હિરેન જઈએ છીએ ચા પીવા. હિરેનને ચા બહુ ભાવે એટલે અમે ચા પીવા છીએ. તો ક્રાઇસ્ટ કોલેજ ફંક્શન છે ત્યાં ચા પીને અમે પહોંચી ગયા છીએ. અને આવી રીતે ટર્ન બાય ટર્ન બધી જ બસો આવતી હોય છે ને એમાં સ્ટુડન્ટ્સને લઈ આવતી હોય છે. માહીને એટલે જ મેમ પાસે મૂકી લીધી. અમે વહેલા તો પહેલાં ધોરણે છીએ ને, અમે જ હરક પદોડા છીએ એવું લાગે. હાલો, રેડી? સ્ટાર્ટ કરો. હા. સ્કૂલે વહેલા આગળ જગ્યા લેવા માટે પહોંચી ગયા છીએ. વહેલું આવવું પડે, જગ્યા આગળ જોતી હોય તો, એટલે અમે લોકો જઈએ છીએ વહેલા. માહીને ઉતારી દીધી છે સ્કૂલે અને અમે બે જાય છીએ. હિરેન હા, ઓકે, ડન. એટલું જ છે ને. ચાલુ રાખો. આ રીતે ફંક્શન ચાલુ થઈ ગયું છે. 6 વાગ્યાનો ટાઈમ હતો એટલે હવે શરૂઆત બેન પાર્ટીથી હોય છે. બેન પાર્ટીથી જે ફાધર, સિસ્ટર, બિશપ એ લોકો આવતા હોય છે અને એન્ટ્રી કરાવતા હોય છે. અને આ રીતે એન્ટ્રી હોય છે. અને આ જે બેન પાર્ટીવાળા હોય છે એ સ્કૂલના સ્ટુડન્ટ્સ જ હોય છે બધા. કરતા હતા. આ રીતે હવે ફંક્શન ચાલુ થશે અને માહીનો ડાન્સ Thank you.
ફંક્શન પૂરું થઈ ગયું ને અમે લોકો નીકળી ગયા જમવા, કારણ કે લેટ થઈ ગયું હતું એટલે ભૂખ પણ બહુ લાગી હતી. એટલે અમે તો પહોંચી ગયા કાઠિયાવાડી જમવા ચૂલા રેસ્ટોરન્ટમાં. તો ચૂલા રેસ્ટોરન્ટમાં પ્યોર કાઠિયાવાડી જમવાનું હતું. આ ચૂલા રેસ્ટોરન્ટનો એન્ટ્રી ગેટ છે. અમે લોકો ચૂલા રેસ્ટોરન્ટમાં જાય છીએ. હું તમને ચૂલો રેસ્ટોરન્ટ આખું ફૂલ વિડીયોમાં બતાવીશ. ચૂલા રેસ્ટોરન્ટમાં તમને આખું જ કાઠિયાવાડી મેનુ હોય છે. ત્યાંનું મેનુ બહુ સરસ છે, તમને ખૂબ જ પસંદ આવશે. હું વિડીયોમાં તમને મેનુ પણ બતાવીશ. આ બર્થડે માટેની જગ્યા છે અને આ આખી એની જે છે એ હોટલની સ્પેસ છે. અને આ સિટિંગ માટેનું અને કિડ્સને રમવા માટેનું છે એરિયા છે. અને તમે જોઈ શકો છો કે ચૂલા રેસ્ટોરન્ટની અંદર જમવા માટે ખાટલાની પણ વ્યવસ્થા છે. તમે ખાટલા ઉપર પણ બેસી શકો છો ને ડાઇનિંગ ટેબલ પણ છે. તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં તમે બેસી શકો છો. અને અમે લોકોને તો ખાટલામાં જમવાનું વધારે પસંદ કર્યું હતું, તો અમે ખાટલા ઉપર બેઠા. હાય, અમે ચૂલા રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છીએ. એક ડીશ મોકલાવ મારા વાલા. તો અમે જમવા બેસી ગયા અને એક પછી એક વસ્તુ આવવા માંડી. અમને ખૂબ જ ભૂખ લાગી હતી અને એની આઈટમ ખૂબ જ ટેસ્ટી હતી. હું તમને હમણાં બતાવું છું આગળ. બહુ જ સરસ જમવાનું હતું કાઠિયાવાડી અને તમને ખૂબ જ ટેસ્ટ ગમશે. તમે જરૂર ટ્રાય કરજો. પછી એક વસ્તુ આવી ગઈ અને ડીશ ભરાઈ ગઈ ફૂલ. તો તમને ડીશમાં શું શું છે એ તમને કહી દઉં. ડીશમાં ઢોકળીનું શાક, બટેટાનું શાક અને દહીંની તીખારી, સેવ ટમેટા અને ઓળો, રોટલા, ભાખરી, રોટલી, ફ્રાઈમ્સ, પાપડ, છાશ, ગોળ, બધું જ મેનુમાં તો અને ખૂબ જ સરસ હતું.